અને હવે વાત કરવી છે ખ્યાતિના ખૂની ખેલની અને સાથે જ સવાલો ઘણા બધા ઉઠાવવા છે કારણ કે આ ખૂની ખેલ ખેલાયો છે તો એની પાછળ કોઈ તો જવાબદાર હશે, કોઈક તો એવા હાથ હશે જે ખ્યાતિ ઉપર હશે, જેમની કૃપા દ્રષ્ટિ ખ્યાતિ ઉપર હશે કારણ કે પર્દાફાશ સંદેશ ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યો હતો 12 નવેમ્બરના રોજ 1 મહિનો થયો છે આજે 12 ડિસેમ્બર થઈ છે। સંદેશ ન્યૂઝે આ ચોંકાવનારો પર્દાફાશ કર્યો હતો અને ત્યારબાદ 1 મહિનામાં વણ ઉકેલ્યો છે। હજી પણ આ ખ્યાતિ કેસ શંકાના દાયરામાં આરોગ્ય વિભાગની કામગીરી છે। જી હા, પોલીસ દ્વારા સીઆઈડી ક્રાઇમ અથવા તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ કામગીરી કરવામાં આવી છે, પણ આરોગ્ય વિભાગની કામગીરી સૌથી મોટી શંકા ઊભી કરે છે। સૌથી મોટા શંકાના દાયરામાં હોય તો એ આરોગ્ય વિભાગની કામગીરી છે કારણ કે આરોગ્ય વિભાગ પોતાના જ બચાવમાં ઉતર્યું હોય એવું દેખાઈ રહ્યું છે। તપાસ કમિટીની રચના આરોગ્ય વિભાગે કરી છે, પણ નિર્ણય શું આવ્યો? કશું જ નહીં। તપાસના નામે માત્ર તરકટ ચાલતું હોય એવું દેખાઈ રહ્યું છે। કારણ ઘણા બધા છે। સૌથી પહેલા જો શરૂઆત કરીએ તો 2 લોકો જેમના મૃત્યુ થયા હતા એમના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ચૂક્યા છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા છે પણ એને સાર્વજનિક કેમ નથી કરાયા એ સવાલ થવો સ્વાભાવિક છે। મોટી મોટી હત્યાના કેસની અંદર પણ જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે છે તો પોલીસ એની પ્રેસ નોટ જાહેર કરે છે અથવા તો પ્રેસ કોન્ફરન્સ કરે છે અને એ રિપોર્ટ જાહેર કરતા હોય છે। આરોગ્ય વિભાગમાં આખરે એવું તો કોણ છે કે જે ખ્યાતિ હોસ્પિટલને બચાવવાના પ્રયત્નો કરી રહ્યું છે? ઘણા બધા સવાલો છે। ન માત્ર એ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ કાર્તિક પટેલ 58 થી 60% ભાગીદાર છે આ હોસ્પિટલમાં। રેડ કોર્નર નોટિસ છે એની સામે, છતાં પણ એક પછી એક દેશ બદલતો જઈ રહ્યો છે। પહેલા ઓસ્ટ્રેલિયા, પછી ન્યુઝીલેન્ડ, પછી દુબઈ અને હવે કતરમાં હોવાનું કહેવાય રહ્યું છે। આખરે કોના આશીર્વાદથી આ દેશ બદલતો એ ફરી રહ્યો છે? 2022 થી અત્યાર સુધી 35,000 થી વધારે ઓપરેશન થયા છે અને આ 2022 થી લઈને અત્યાર સુધીમાં 112 લોકોના મૃત્યુ થયા છે। ત્યારે સવાલ થવો સ્વાભાવિક છે કે 112 લોકોના મૃત્યુ થયા ત્યાં સુધી શું આરોગ્ય વિભાગ આંખ બંધ કરીને બેઠું હતું? સૌથી મોટી શંકા ત્યાં ઊભી થાય છે કે પ્રી અપ્રુવલ મળી જતી હતી। જી હા, અને 1-2 નહીં, અઢળક કેસમાં આ પ્રી અપ્રુવલ ખ્યાતિ હોસ્પિટલને મળી જતી હતી। 3500 થી વધુ ઓપરેશન થયા છે જેમાં 16 કરોડની રકમ પડાવી લેવામાં આવી છે અને મોટા ભાગની અંદર એટલે કે 99.99% કેસની અંદર પીએમજેમાંથી પ્રી અપ્રુવલ કેવી રીતે મળતી હતી, કોના આશીર્વાદથી મળતી હતી, કોની કૃપા દ્રષ્ટિથી મળતી હતી, તે સવાલ છે। લાઈવ જોડાયા છે મારી સાથે સહયોગી સંવાદદાતા હિરેન રાવલ અને કશ્યપ જોશી। હિરેન, સૌથી પહેલો સવાલ થાય કે આરોગ્ય વિભાગના એવા તો કેવા 4 હાથ છે ખ્યાતિ હોસ્પિટલ પર? આરોગ્ય વિભાગમાં એવું કોણ છે કે જે ખ્યાતિ હોસ્પિટલ પર 4 હાથ રાખીને બેઠું છે? બીજી કોઈ પણ સામાન્ય હોસ્પિટલ હોય એને જો એક અપ્રુવલ લેવી હોય તો કેટલા એને ધરમધક્કા અથવા તો કેટલી પળોજણો કરવી પડતી હોય છે, પણ જો ખ્યાતિ હોસ્પિટલમાંથી એક કાગળ જાય અને દરેક પાછા ઇમરજન્સી હોય અને દરેકને તાત્કાલિક અપ્રુવલ મળી જાય, આ ચમત્કાર તો કદાચ કોઈની સંડોવણી વગર થવાનું શક્ય જ નથી। સ્વાભાવિક રીતે જે આખી સિસ્ટમ ગોઠવાયેલી છે એ સિસ્ટમમાં જ પહેલેથી મોટી ખામી હોવાના કારણે આ પ્રકારની સ્થિતિ સામે આવી છે। જવાબદારી આરોગ્ય વિભાગની સૌથી મહત્ત્વની અને સંપૂર્ણ રીતે જવાબદારી એટલા માટે રહે છે કે જે આખી યોજના છે એ આરોગ્ય વિભાગ ચલાવે છે। એની એપ્રુવલ એટલે કે કોઈનું ઓપરેશન કરવું હોય તો એની એપ્રુવલ માટે જે એપ્લિકેશન હોસ્પિટલ દ્વારા કરવામાં આવતી હોય છે એની એપ્રુવલ આરોગ્ય વિભાગ અંતર્ગત ચાલતું એનએચએમ અને એનએચએમનું આ જે સેન્ટર છે ત્યાંથી થાય છે। એ પછી પોલિસી હોલ્ડર કરતા હોય અથવા તો આરોગ્ય વિભાગ કરતું હોય, પરંતુ બાકીના લોકોની એટલે કે સામાન્ય દર્દીની માટેની એપ્લિકેશન હોય છે તો 24 કલાકથી 2 દિવસ જેટલો સમય એની અંદર લાગતો હોય છે। પરંતુ આ એકમાત્ર ખ્યાતિ હોસ્પિટલના મોટા ભાગની એપ્લિકેશનો એવી છે કે વિધિન મિનિટમાં એની એપ્લિકેશનની મંજૂરી એપ્રુવલ ઓપરેશન માટેની મળી જતી હોય છે। એનું એકમાત્ર કારણ એ પણ છે કે જે એપ્રુવલ માટે બેસનારા લોકો હોય છે એમની સાથેનું સીધું સંકલન અને આર્થિક વ્યવહારના કારણે આ પ્રકારની પરિસ્થિતિ એ સ્વાભાવિક રીતે છે। કારણ કે એપ્રુવલ માટે 1-2 નહીં પરંતુ ઘણી બધી જગ્યાએ એની એપ્રુવલ માટેની મંજૂરી આપવામાં આવી છે કે જેમાં સામાન્ય લોકો પણ આજે 200 થી 500 રૂપિયા આપી અને એપ્રુવલ કરતા હોય એ પ્રકારની ફરિયાદો પણ આ એનએચએમનું જે પીએમજેએ ડાયરેક્ટરેટ છે એને અગાઉ પણ મળેલી છે। જો કે કાર્યવાહીના નામે મીંડું થયેલું છે। ખ્યાતિમાં પણ એ જ પ્રકારનો ઘટનાક્રમ આખો થયેલો છે કે ખ્યાતિ હોસ્પિટલની જે એપ્લિકેશન આવે એને તરત જ પ્રી ઓથ આપી દેવામાં આવતી હતી અને પ્રી ઓથના આધારે કોઈ પણ પ્રકારની ચકાસણી વગર એને જે પૈસા છે એ પણ ચૂકવવામાં આવતા હતા। સામાન્ય રીતે એક જ હોસ્પિટલમાંથી આટલી બધી એપ્લિકેશન અને એ પણ જે હોસ્પિટલની બેડની મર્યાદા છે એ મર્યાદા કરતાં વધુ ઓપરેશન થતા હતા।
છતાં પણ આરોગ્ય વિભાગે એમાં મૌન રહી અને તમામ એપ્રુવલ આપ્યું હોય એ પ્રકારના ખુદ જે તપાસકર્તાઓ છે એમની પાસેથી પણ જાણવા મળ્યું છે. બીજું કોઈ પણ પ્રકારની ઘટના હોય તો એ ઘટનાને દબાવી દેવા માટે તપાસ કમિટી બનાવવામાં આવતી હોય છે. એ પછી કોઈ પણ વિભાગ હોય, આવી જ એક તપાસ કમિટી આરોગ્ય વિભાગે પણ બનાવી હતી, પરંતુ એ તપાસ કમિટીનો રિપોર્ટ પબ્લિકલી હજી સુધી મૂકવામાં નથી આવ્યો. જે હોસ્પિટલની કાર્યવાહી જે કરવામાં આવી છે એનો પણ રિપોર્ટ નથી આવ્યો. આ ઉપરાંત જે લોકોના મૃત્યુ થયા છે એ લોકોને જ્યારે એમના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા તો પોસ્ટમોર્ટમના રિપોર્ટ પણ પબ્લિકલી ડિક્લેર કરવામાં નથી આવ્યા. 212 કરતાં વધુ લોકો આ ખ્યાતિ હોસ્પિટલમાં છેલ્લા 3 વર્ષમાં અવસાન થયા છે પીએમજેવાયના ઓપરેશન પછી, એવું ક્રાઇમ બ્રાન્ચે પણ કહ્યું છે. પરંતુ આ તપાસ પણ એ મૃત્યુના બદલે સરકાર સાથે આર્થિક છેતરપિંડી થઈ હોવાની વાતોના આધારે આ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. બીજી તરફ આ પીએમ રિપોર્ટ પણ સબમિટ કરવામાં નથી આવ્યા અને ડિક્લેર પણ કરવામાં નથી આવ્યા. આ ઉપરાંત જે લોકોની જવાબદારી છે, જે કોલ સેન્ટરમાંથી એપ્રુવલ મળતી હોય છે પ્રિયોથ માટેની, જે નાણાં ચૂકવવાની, એની અંદર પણ ક્યાંક લાલિયાવાડી હોય એ પ્રકારની સ્થિતિ સામે આવી છે. અને એટલા જ માટે આ આખું તંત્ર જે છે એ એકબીજાને છાવરી રહ્યું હોય એ પ્રકારની સ્થિતિ અત્યાર સુધીની આ 1 મહિનાની તપાસમાં દેખાઈ છે. એટલે સવાલ અહીંયા આગળ એ જ થવો છે, સ્વાભાવિક છે કે કયા કારણોથી, કોના પ્રતાપે, ક્યાંના ક્યાં જઈને બેઠા છો, કોણ કોના હિસાબો તપાસે, એવી વાત છે. આરોગ્ય વિભાગ પર શંકા કશ્યપ એટલા માટે ઊભી થાય કે માત્ર 8 કલાકમાં 100 કરતાં વધારે મંજૂરી, કદાચ આ વર્લ્ડ રેકોર્ડ બની ગયો હશે ખ્યાતિ હોસ્પિટલના કારનામા. અને એની સાથે આરોગ્ય વિભાગની મિલી ભગતના કારણે અને 112 લોકોના મૃત્યુ થાય. કશ્યપ, 112 લોકોના મૃત્યુ, એક સામાન્ય પણ મૃત્યુ થાય ને એના પાછળ જો કોઈ જવાબદાર હોય તો સાપરાધ માનવ વધની કલમ નોંધવામાં આવે છે. પણ અહીંયા આગળ જેમ હિરેને કહ્યું કે હળવી કલમો નોંધી દેવામાં આવે છે. આરોગ્ય વિભાગની સંડોવણી, આરોગ્ય વિભાગના 4 હાથ વગર આ વર્લ્ડ રેકોર્ડ સ્થપાવવો અને આ હળવી કલમો કદાચ શક્ય જ નથી. નુપુર, અત્યાર સુધીનો જે ઘટનાક્રમ છે તેને જોતા એક વાત સ્પષ્ટ થઈ રહી છે કે આખું આરોગ્ય વિભાગ જે છે તે શંકાના દાયરામાં આવી ગયું છે. કારણ કે અનેક બેદરકારીઓ છે તે અત્યાર સુધી સામે આવી છે અને તેના કારણે જ આ ખ્યાતિ હોસ્પિટલ જે છે તેમાં આ કૌભાંડ છે તે ફૂલું ફાલ્યું હતું. જે 3 વર્ષમાં 3500 જેટલી ઓપરેશન જે છે તે કરવામાં આવ્યા હતા અને તેની અરજીઓ છે તે તત્કાલ મંજૂર કરી દેવામાં આવતી હતી. તેમ છતાં આરોગ્ય વિભાગને એ બુદ્ધિ ના સૂજી કે આ હોસ્પિટલમાં આટલી એપ્લિકેશનો આવી રહી છે, આટલા ઓપરેશનો થઈ રહ્યા છે, તમામ પીએમજેવાય હેઠળ થઈ રહ્યા છે અને તેને તત્કાલ મંજૂરી માંગવામાં આવી રહી છે. તેમ છતાં ત્યાં જઈને એક વખત સ્થળ તપાસ કરવી અથવા તો તેની હકીકતો છે તે જાણવાનો પ્રયત્ન કરવો, પરંતુ આ પ્રકારની કોઈ કામગીરી છે તે તેમના દ્વારા નથી કરવામાં આવતી. આ સૌથી મોટું કારણ છે કે આમાં આરોગ્ય વિભાગ છે તેની સીધી સંડોવણી હોવાનું શંકા જે છે તે ઊભી થઈ રહી છે. બીજી એક મહત્વની બાબત નુપુર એ છે કે આ કૌભાંડ જે થયું છે ને તેમાં અત્યાર સુધી કાર્તિક જે છે તે અલગ અલગ દેશોમાં ફરી રહ્યો હોવાની માહિતી છે તે સામે આવી રહી છે, પરંતુ તેને લઈને તેની ધરપકડને લઈને કોઈ નક્કર કાર્યવાહી છે તે કરવામાં નથી આવતી. જે પીએમ રિપોર્ટ જે આવી ગયા છે તેને પબ્લિકલી મૂકવામાં નથી આવતા. આખરે કોને બચાવવા માટે, કોને છાવરવા માટે થઈ અને આ રિપોર્ટો જે છે તે જાહેર નથી કરવામાં આવતા. તપાસ કમિટીની નિમણૂક તો કરી દેવામાં આવી છે. તપાસ કમિટીના જે સભ્યો છે તેને પણ આરોગ્ય વિભાગ ઉપર શંકા ઊભી થઈ રહી છે અને તે પણ આ આરોગ્ય વિભાગમાં કામ કરતા જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે ને તેના આશીર્વાદના કારણે જ કદાચ આ ખ્યાતિ હોસ્પિટલ છે તે કૌભાંડમાં જાણે કે અવ્વલ બની ગઈ હોય તે પ્રકારની સ્થિતિ છે તે સર્જાઈ છે. તપાસ રિપોર્ટ 1 મહિનો થઈ ગયો, તેમ છતાં પ્રાથમિક રિપોર્ટ છે તે પણ સરકાર દ્વારા જાહેર નથી કરવામાં આવતો. આરોગ્ય વિભાગ છે તેની સીધી બેદરકારીના કારણે જ આ ખ્યાતિ હોસ્પિટલ છે તેને આ કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું ને 112 લોકોના મોત જે છે તે નીપજ્યા છે, 3500 લોકોને ચીરી નાખવામાં આવ્યા છે. તેમ છતાં આરોગ્ય વિભાગ છે તેને આ ખાડા કાન કર્યા અને હવે તપાસના નામે માત્ર ને માત્ર તેમના દ્વારા નાટક જ કરવામાં આવી રહ્યું છે. સવાલ એ થવો સ્વાભાવિક છે. એનું કારણ એ છે કે 112 લોકોના મૃત્યુ થાય છે. બોરીસણા ગામ 12 નવેમ્બરની એ સવાર હતી. મને બિલકુલ પાક્કું યાદ છે કશ્યપ કે જ્યારે સંદેશ ન્યૂઝને માહિતી મળી હતી કે બોરીસણા ગામની અંદર કંઈક અજુગતું થઈ રહ્યું છે અને એ જ કારણથી સંદેશ ન્યૂઝે એક ટીમ બોરીસણા દોડાવી. એનું કનેક્શન ખ્યાતિ સાથે હતું. જ્યારે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી તો 2 દર્દીઓ મૃત્યુ પામેલા વેન્ટિલેટર પર હતા અને હોસ્પિટલમાં એમના સગાઓ તોડફોડ કરી રહ્યા હતા. 1 મહિનો થઈ ગયો છે. 1 મહિના સુધી હજી તપાસ રિપોર્ટ પણ સામે નથી આવ્યો. હિરેન પણ જોડાયેલા છે મારી સાથે. હિરેન, નાની નાની વાતોમાં તપાસ રિપોર્ટ તરત આપી દેવામાં આવે છે, પણ 1 મહિના સુધી
તપાસ રિપોર્ટ નથી આપવામાં આવ્યો અને એની સાથે આરોગ્ય વિભાગ દ્વારા પણ કોઈ જ પગલાં નથી ભરવામાં આવ્યા. પોલીસ દ્વારા તો કામગીરી કરવામાં આવી છે, પણ 112 લોકોના મૃત્યુ થાય, 3500 લોકોના હૃદય ચીરી નાખવામાં આવે, કોઈને ઘૂંટણમાં તકલીફ હોય, કોઈને બીજી કોઈ તકલીફ હોય, અરે કબજિયાતની તકલીફવાળાના પણ હૃદય ચીરી નાખવામાં આવ્યા છે, અને આરોગ્ય વિભાગ આંખ કાન બંધ કરી મૂંગું બહેરું આંધળું બનીને બેઠી રહે, એ કેવી રીતે બને? ભોરીસણાના જે દર્દીઓ હતા એ દર્દીઓને પણ ત્યાંથી શિફ્ટ કર્યા પછી યુએન મહેતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એમના સંદર્ભે પણ કોઈ જરૂરિયાત હતી કે કેમ અને જરૂરિયાત વગર ઓપરેશન કરવામાં આવ્યા છે કે કેમ તેની માહિતી પણ હજી સુધી એ જાહેર કરવામાં નથી આવી. આ ઉપરાંત અત્યાર સુધી લગભગ 4000 કરતાં વધુ આ જે માત્ર ને માત્ર ખ્યાતિ હોસ્પિટલ છે એને એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીના ઓપરેશન કરેલા છે. આ 4000માંથી કેટલા સાચા અને કેટલા ખોટા એની પણ તપાસ હજુ સુધી કોઈ કરવામાં નથી આવી, અથવા તો જો કરવામાં આવી છે તો ખરેખર ઓપરેશન કેટલા સાચા છે તેની માહિતી આ વિભાગ પાસે હજી સુધી નથી. જે કમિટી બનાવવામાં આવી છે 5 ડૉક્ટરોની, એ 5 ડૉક્ટરોની કમિટીએ પણ જે તપાસ કરેલી છે કે જે 2 વ્યક્તિઓના મૃત્યુ થયા છે એ મૃત્યુના રિપોર્ટ, એ સિવાય અન્ય દર્દીઓ જે દાખલ હતા એ દર્દીઓની જરૂરિયાત હતી કે કેમ, આ સિવાય અન્ય કેટલાક કેસો એવા પણ છે કે જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં પણ સામે આવ્યું છે કે જેને કોઈ પણ પ્રકારની હાર્ટની જરૂરિયાત, મેડિકલ જરૂરિયાત ન હોવા છતાં જરૂરિયાત વગર એમના આ ઓપરેશન કરવામાં આવ્યા હતા. એ પ્રકારની બાબતો પણ સામે આવી છે. કેટલાક દર્દીઓ પણ સંદેશ ન્યૂઝ સમક્ષ સામે આવીને કહ્યું છે કે હું ઘૂંટણનું ઓપરેશન કરવા ગયો હતો અને મારી એન્જિયોપ્લાસ્ટી કરી છે. આવા પણ કેસો સામે આવ્યા છે. જો કે આ તમામ કેસોમાં કાર્યવાહી કરવાને બદલે માત્ર ને માત્ર સરકાર સાથે છેતરપિંડી થઈ હોય એ પ્રકારની આર્થિક બાબતોને આધીન રહી હવે આ પોલીસ પણ તપાસ કરી રહી હોય એ પ્રકારની સ્થિતિ છે. અને એનું એકમાત્ર કારણ છે કે હેલ્થ વિભાગ પાસે આ પ્રકારની જે માહિતી અથવા તો જે પણ અત્યાર સુધી ઓપરેશન થયા છે, જેટલા ઓપરેશનની એપ્રુવલ આપવામાં આવી છે, એ કેટલા સમયમાં એપ્રુવલ આપવામાં આવી હતી, એની સામે એપ્રુવલ આપનારા જે લોકો છે એમાં હજી સુધી કોઈની સામે કાર્યવાહી કરવામાં નથી આવી. કારણ કે ઓપરેશન માટેની એપ્રુવલ જો કોઈ આપતું હતું તો એ માત્ર ને માત્ર એમના NHM હેઠળ બેસનારા જે અધિકારીઓ છે એ મેડિકલની ટીમ હોય અથવા તો બજાજ ફાઇનાન્સની ટીમ હોય, આમાંથી એક પણ વ્યક્તિઓ સામે કોઈ પણ પ્રકારના પગલાં હજી સુધી લેવામાં નથી આવ્યા. કારણ કે સૌથી પહેલી જવાબદારી એમની હતી કે જે લોકો આ ઓપરેશન માટેની મંજૂરી આપતા હતા. એટલે કશ્યપ, સવાલ અહીંયા એ પણ થાય, હિરેન કહી રહ્યા છે કે માહિતી નથી, પણ સવાલ એ પણ અહીંયા થાય કે માહિતી નથી કે પછી માહિતી છે અને કોઈને બચાવવા માટે આરોગ્ય વિભાગ એ માહિતી જાહેર નથી કરી રહ્યું? બિલકુલ, આ તપાસ શરૂ કરવામાં આવી છે. લગભગ 1 મહિના જેટલો સમય જે છે તે પૂર્ણ થઈ ગયો છે. સામાન્ય રીતે કોઈ પણ કાંડ થતો હોય છે, કોઈ બનાવ બનતો હોય છે ને તેમાં તપાસ કમિટીની નિમણૂક કરવામાં આવતી હોય છે અને તમામ પુરાવા છે તે એકત્ર કરી લેવામાં આવતા હોય છે. આમાં PM રિપોર્ટ તેમની પાસે છે, મંજૂરી આપવામાં આવી છે, મંજૂરી ક્યારે આપવામાં આવી, કેટલી વખત મંજૂરી આપવામાં આવી, કયા કયા કારણોસર મંજૂરી આપવામાં આવી, આ તમામ ડેટા જે છે તે NHM પાસે હાજર છે. આ 2 પુરાવા જે છે તે પૂરતા પુરાવા છે ને તેના આધારે નક્કર કાર્યવાહી જો ધારે તો કરી શકે છે. પરંતુ આ જે પ્રમાણે આખો ખેલ રચાયો છે તે ખેલ પાછળ માત્ર ને માત્ર કાર્તિક પટેલ અને હોસ્પિટલ જે છે તેને બચાવવા માટે થઈ અને આ આરોગ્ય વિભાગના હવાતિયા હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. સામાન્ય રીતે કોઈ પણ બનાવ બનતો હોય છે તો તેમાં પોલીસ જે છે તે સામાન્ય પુરાવાના આધારે પણ નક્કર કાર્યવાહી કરતી હોય છે ને ત્યારબાદ મેટર જે છે તે કોર્ટમાં જતી હોય છે. પરંતુ આમાં તો સામાન્ય કાર્યવાહી જે છે તે પણ નથી કરવામાં આવી. ગણતરીના લોકો છે તેની ધરપકડ કરી અને સરકાર જે છે તે જાણે કે વાહવાઈ લૂંટવા માટે થઈને પ્રયત્ન કરતી હોય તે પ્રકારની સ્થિતિ છે તે સર્જાઈ છે. આરોગ્ય વિભાગની ચોક્કસ બેદરકારી આમાં કહી શકાય અને તેની આંખ આડા કાન કર્યા અને તેના કારણે જ આ પ્રકારની સ્થિતિ છે તે સર્જાઈ છે. જ્યારે અર્જન્ટ રિક્વાયરમેન્ટના બેઝિસ ઉપર જ્યારે મંજૂરી માગવામાં આવતી હતી ને ત્યારે જ જો એક વખત તપાસ કરવામાં આવી હોત તો કદાચ આ આંકડો છે, મોતનો આંકડો એ 112 સુધી ના પહોંચ્યો હોત અને 3500 લોકોની આ જે સર્જરી કરી નાખવામાં આવી છે તે આંકડો પણ ત્યાં સુધી ના પહોંચ્યો હોત ને આ કૌભાંડ છે તેને રોકી શકાયું હોત. પરંતુ આ આરોગ્ય વિભાગ આખું શંકાના દાયરામાં આવી રહ્યું છે ને તેની બેદરકારીના કારણે જ આ આખો કાંડ સર્જાયો હોય તેવું ફલિત થઈ રહ્યું છે.
અને બિલકુલ હિરેન, મને બિલકુલ બરાબર યાદ છે 12 તારીખે જ્યારે સંદેશ ન્યૂઝે આ ઘટસ્ફોટ કર્યો હતો અને આરોગ્ય મંત્રી સાથે વાત થઈ હતી. ઋષિકેશભાઈએ મારી સાથે જ ફોન ઉપર વાત કરી હતી અને એ વખતે એમણે બાંયધરી આપી હતી કે સાંજે 5 વાગ્યા સુધીમાં તમને રિપોર્ટ મળી જશે. સાંજે 5 વાગ્યાનું તો છોડો, 1 મહિનો થઈ ગયો છે, હજી પણ આરોગ્ય મંત્રીના કહેવા પ્રમાણે એમના 5 નથી વાગ્યા, પણ 1 મહિના પછી હજી રિપોર્ટ નથી મળ્યો. સ્વાભાવિક છે, જો એ રિપોર્ટ પબ્લિકલી જાહેર કરવામાં આવે અથવા તો એ પબ્લિશ કરવામાં આવે આ રિપોર્ટ, તો એ રિપોર્ટના આધારે એમના જ વિભાગમાં જે લાલિયાવાડી ચાલતી હતી અથવા તો જેની જવાબદારી હતી એમની સામે કાર્યવાહી કરવી પડે, અને એ ન કરવી પડે એટલા માટે આ રિપોર્ટ છે એની કોઈ પબ્લિક ડોમેનમાં મૂકવામાં નથી આવ્યો. કારણ કે એ રિપોર્ટના આધારે જ કોણે મંજૂરી આપી, ક્યારે મંજૂરી આપી, કેટલા વાગે એની એપ્રુવલ માટે ત્યાંથી એપ્લિકેશન કરવામાં આવી હતી અને અહીંથી મંજૂરી કેટલા વાગે આપી, આ તમામ બાબતો પણ એ રિપોર્ટની અંદર સબમિટ કરેલી છે અને એટલા જ માટે એ પબ્લિકલી ડોમેનમાં મૂકવામાં નથી આવતો. આ સિવાય જે રિપોર્ટ માટેના જે એપ્લિકેશન કરવામાં આવે છે એની અંદર પણ જે જરૂરી માહિતી આપવામાં આવે છે એ માહિતી ત્યાંથી હોસ્પિટલે ભરેલી છે કે કેમ ભરેલી છે, તો એ સાચી છે કે કેમ, એ તમામ બાબતો પણ તપાસમાં હોવાના કારણે એ રિપોર્ટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અગાઉ પણ જે માહિતી સૂત્રો પાસેથી મળી હતી અંતર્ગત જરૂરિયાત ન હોવા છતાં જેને 20% 30% માત્ર બ્લોકેજ હતું એવાના પણ રિપોર્ટ ખોટા બતાવી 80% સુધીના બ્લોકેજ બતાવી અને એના ખોટા ઓપરેશન કરી દીધા છે એવો પણ આ રિપોર્ટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે સ્વાભાવિક રીતે જો આ રિપોર્ટ પબ્લિશ થાય તો રિપોર્ટની અંદરના જે તથ્યો છે એ તથ્યો પણ સીધી રીતે જવાબદાર આરોગ્ય વિભાગના જે લોકો છે જ્યાં બેસે છે, જેની જવાબદારી છે એપ્રુવલ આપવાની, ચકાસણી કરવાની, એમની સાફુની જે ટીમ છે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટની, એણે પણ આ પ્રકારની કોઈ તપાસ નહોતી કરી. કારણ કે અગાઉ આ જ હોસ્પિટલ સામે ફરિયાદ હતી, એની સામે કાર્યવાહી નોટિસ આપવામાં આવી હતી, છતાં પણ ફરીથી એના એ વસ્તુ યથાવત રહી હતી. એટલે ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગની સંપૂર્ણ જે જવાબદારી હતી એ જવાબદારીમાંથી ક્યાંક વિભાગ ઊણું ઉતર્યું છે અને એટલા જ માટે આ જે રિપોર્ટ છે ફાઇનલ રિપોર્ટ એનો અથવા તો અન્ય બાબતો કે જે 4000 જેટલા ઓપરેશન કરવામાં આવ્યા છે એ ઓપરેશન કેટલા સાચા, કેટલા ખોટા, 212 લોકોના જે મૃત્યુ થયા છે તો એ મૃત્યુના કારણો શું, એ મૃત્યુ જેના થયા છે એને કયા ઓપરેશન કરવામાં આવ્યા હતા, એ ઓપરેશનની જરૂરિયાત હતી કે કેમ, આ તમામ બાબતોના જે જવાબ છે એ હજુ ને હજુ આ ફાઇલની અંદર મૌન હોય તેવું લાગી રહ્યું છે. ડૉક્ટર સંજય પટોડિયા ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ડિરેક્ટર્સ તરીકે કામ કરે છે અને એમનો આ હોસ્પિટલમાં 39% ભાગ છે. એમનો મુખ્યત્વે કામ બેરિયાટ્રિક વિભાગમાં જે સર્જન તરીકેની કરવાની હોય છે. શરૂઆતમાં એમને જે પ્રાથમિક પૂછપરછ થઈ છે ધરપકડ બાદની અત્યાર સુધીમાં, એમાં ડૉક્ટર સંજય પટોડિયા જે છે એ શરૂઆતમાં રાજકોટ ખાતેની પંડિત દીનદયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરતા હતા અને ત્યારબાદ પદ્મકુંવરબા હોસ્પિટલ રાજકોટમાં ફૂલ ટાઈમ સર્જન તરીકે કામ કરેલું છે એમણે અને 2003-2006 સુધીમાં સરદાર પટેલ હોસ્પિટલમાં કામ કરેલું છે. ત્યારબાદ 2012માં અમદાવાદ શહેર ખાતે ડૉક્ટર મહેન્દ્ર નરવરિયા અને ડૉક્ટર મનીષ ખેતાન સાથે ભાગીદારીમાં અમદાવાદ બેરિયાટ્રિક્સ એન્ડ કોસ્મેટિક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીની એમણે શરૂઆત કરેલી. ભરત પટેલ હતા જે એસીપી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના, અને સંજય પટોડિયાની કુંડળી એ કહી રહ્યા હતા. પણ સવાલ થવો સ્વાભાવિક છે કે રાજશ્રી કોઠારી છે કે આ કાર્તિક પટેલને કોનું શરણ છે? આખરે રેડ કોર્નર નોટિસ હોવા છતાં એકથી બીજા દેશ કેવી રીતે બદલી રહ્યો છે રાજશ્રી કોઠારી? જો દેશમાં જ છે, સંજય પટોડિયાને ઝડપી લેવાનો દાવો કરવામાં આવે છે તો રાજશ્રી કોઠારીને કેમ નથી ઝડપી લેવામાં આવતા? મારી સાથે કશ્યપ જોડાયેલા છે. કશ્યપ, આરોગ્ય વિભાગ કદાચ ઊણું નથી ઉતર્યું, પણ આરોગ્ય વિભાગે ગંભીર બેદરકારી કરી છે અથવા તો આરોગ્ય વિભાગ જાણી જોઈને કોઈને બચાવી રહ્યું છે? આખરે કોણ છે? અધિકારીઓ ક્યાં સંતાઈને બેઠા છે? નુપુર, જે પ્રમાણે ઘટનાક્રમ સર્જાયો છે તેનાથી એક વાત સ્પષ્ટ છે કે આ આખા કાંડ સાથે સંડોવાયેલા આરોગ્ય વિભાગના
અધિકારીઓ છે તેને બચાવવા માટે થઈને જ આ રિપોર્ટ છે તે પબ્લિકલી જાહેર નથી કરવામાં આવતો. બીજી મહત્વની બાબત એ છે કે આ કાર્તિક પટેલ જે રીતે સરકારમાં તેનું ઇન્ફ્લુઅન્સ હતું, આરોગ્ય વિભાગમાં તેનું ઇન્ફ્લુઅન્સ હતું ને તેના કારણે જ આ પ્રમાણે ભૂલ્યો ફાલ્યો કૌભાંડનો ધંધો તેના દ્વારા આચરવામાં આવતો હતો ને તેની જે સંડોવણી આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે હતી ને તેના કારણે જ આ પ્રમાણે તત્કાલમાં તેને મંજૂરી જે છે તે PMJAY હેઠળ મળી જતી હતી. આ તરફ ક્રાઇમ બ્રાન્ચ છે તે વોન્ટેડ આરોપીઓને પકડવા માટે થઈને કાર્યવાહી કરતી હોવાની વાત છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. કાર્તિક પટેલ છે તે વિદેશ ભાગી ગયો છે અને તેને પકડવામાં મુશ્કેલી પડી રહી છે તે વાત સત્ય છે, પરંતુ રાજશ્રી કોઠારી છે તે હજી પણ પોલીસ પકડથી દૂર છે ને તે દેશની બહાર નહીં ગઈ હોવાની શક્યતા જે છે તે અત્યારે જોવાઈ રહી છે ને પોલીસને પણ આ બાબતે જાણ છે. તેમ છતાં પોલીસ જે છે તેના હાથ જે છે તે રાજશ્રી કોઠારી સુધી નથી પહોંચી શકતા અને આગામી સમયમાં આરોગ્ય વિભાગ જે છે તે આ સમગ્ર કાંડ આખરે કઈ રીતે અહીં સુધી પહોંચ્યો તે જે અધિકારીઓ સંડોવાયેલા છે તેની સામે કાર્યવાહી ના કરવી પડે તેના માટે થઈ અને આ તમામ ગતકડા છે તે તેના દ્વારા કરવામાં આવી રહ્યા છે. કશ્યપ, મારી સાથે જોડાયેલા રહેશો. હોસ્પિટલ દ્વારા કારસો રચવામાં આવ્યો તો લોકોના જીવ લઈ અને 40 કરોડ રૂપિયા ભેગા કરવાનો, જેમાંથી 3500 ઓપરેશન કરવામાં આવ્યા. 3 વર્ષમાં 112 લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા અને 16 કરોડ રૂપિયા ભેગા કરી લેવામાં આવ્યા. પણ ખ્યાતિ હોસ્પિટલે આ કર્યું કેવી રીતે? એન્જિયોગ્રાફીની મંજૂરી માટે પહેલા રિપોર્ટ મોકલવા પડે છે. એન્જિયોપ્લાસ્ટીની મંજૂરી માટેની એક લાંબી પ્રોસેસ છે, એમાં પણ રિપોર્ટ મોકલવા પડે છે. સીડી મોકલવી, એન્જિયોગ્રાફી માટે સીડી મોકલવી પડે છે. તો એન્જિયોપ્લાસ્ટી કેવી રીતે થતી હતી? એન્જિયોગ્રાફીની અપ્રુવલ કોણે આપી, કેવી રીતે આપી? સીડી મોકલવામાં નહોતી આવતી. કેટલાક કેસની અંદર તો એવું પણ સામે આવ્યું છે, કેટલાક દર્દીઓએ સંદેશ ન્યૂઝ ઉપર એક ખુલાસો કરેલો છે કે પહેલા અમારા ઓપરેશન થઈ ગયા અને એ પછી મંજૂરી આવી, પણ જ્યારે કાગળ જોયા તો મંજૂરી એવી રીતે બતાવવામાં આવી હતી કે ઓપરેશનની પહેલા મંજૂરી આવી. સ્વાભાવિક રીતે આરોગ્ય વિભાગની મિલીભગત વગર, આરોગ્ય વિભાગના 4 હાથ વગર, આરોગ્ય વિભાગના આશીર્વાદ વગર આ શક્ય બની જ ન શકે. અને એમાં પણ PMJના જે કર્મચારીઓ ઉપર શંકા વ્યક્ત કરવામાં આવી હતી, ક્રાઇમ બ્રાન્ચે માત્ર પૂછપરછ કરી અને એમને છોડી દીધા. સ્વાભાવિક રીતે સમજી શકાય છે કે જો એ કર્મચારીઓ મોઢું ખોલી જાય, જો એ કર્મચારીઓ કંઈક એવું બોલી જાય તો આરોગ્ય વિભાગમાં બેઠેલા એ ખાદીદારી અને એ અધિકારીઓ પણ સંડોવાઈ જાય, એમની પણ પોલ ખુલી જાય, એક એક ચહેરાઓ બેનકાબ થઈ જાય. માટે PMJના કોઈ પણ કર્મચારી પર એક પણ એક્શન નથી લેવામાં આવ્યું. માત્ર ક્રાઇમ બ્રાન્ચે એમની પૂછપરછ કરી અને છોડી દીધા છે. ક્રાઇમ બ્રાન્ચની કામગીરી પર પણ શંકા છે અને એની સાથે સાથે શંકા એટલે ત્યાં આવે છે કે જ્યાં આરોગ્ય વિભાગને સંલગ્ન તપાસ કરવાની આવે છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોગ્ય વિભાગ પર કેમ અત્યાર સુધી કોઈ તપાસ નથી કરવામાં આવી, એ પણ એક મોટો સવાલ છે. આખરે ક્રાઇમ બ્રાન્ચને ખાદીનો ખોફ છે કે પછી એ IAS અધિકારીઓનો ખોફ છે? કોનો ખોફ છે ખાદીને? સવાલ થવો સ્વાભાવિક છે કે આરોગ્ય વિભાગ પર કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી? PMJના કર્મચારીઓની માત્ર પૂછપરછ કરીને કેમ છોડી દેવામાં આવ્યા? એમના નિવેદનો કેમ સાર્વજનિક નથી કરવામાં આવ્યા? ઘણા બધા સવાલો છે ને એની સાથે સવાલ ત્યાં જ આવીને ઊભો રહે છે કે ખ્યાતિને આ મંજૂરીઓ ધડાધડ કેવી રીતે મળતી હતી? માત્ર 8 કલાકની અંદર 112 સર્જરી. જી હા, એન્જિયોપ્લાસ્ટી, 112 એન્જિયોપ્લાસ્ટીની માત્ર 8 કલાકમાં મંજૂરી આપવામાં આવી. અને સ્ક્રીન પર અમે બતાવી રહ્યા છીએ કે કઈ પ્રોસેસ કરવી પડે છે, કેવી રીતે પ્રોસેસ કરવી પડે છે ને એ પછી એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીની પરવાનગી મળે છે. પણ વર્લ્ડ રેકોર્ડ સ્થાપી દીધો હોય માત્ર 8 કલાકમાં 112 મંજૂરી આપવામાં આવી હતી. 112 મંજૂરી આપવામાં આવી હતી ખ્યાતિ હોસ્પિટલને, અને એ પણ તરત. દરેક કેસ અત્યાર સુધીમાં 3500 ઓપરેશન થયા છે. આ 3500 ઓપરેશન દરેક કેસ આપવામાં આવ્યા હતા. કેવી રીતે? ઇમરજન્સીમાં. દરેક કેસ ઇમરજન્સી આવે તો શું આરોગ્ય વિભાગને એટલી તો ખબર હોય કે દરેક હોસ્પિટલમાં ક્યાંય પણ આ દરેક કેસ ઇમરજન્સી તો ન જ હોય, અને દરેક કેસ ઇમરજન્સીમાં આવે તો કેવી રીતે એને અપ્રુવલ આપી શકાય? કશ્યપ મારી સાથે જોડાયેલા છે. કશ્યપ, દરેક કેસ ઇમરજન્સીમાં જાય, દરેક કેસની અંદર અપ્રુવલ આપી દેવાય, આરોગ્ય વિભાગના આશીર્વાદ વગર આ શક્ય જ નથી. બિલકુલ જે પ્રમાણે મંજૂરીઓ માંગવામાં આવતી હતી અને એપ્રુવલો આપવામાં આવતા હતા, એટલી સરળ પ્રક્રિયા નથી હોતી.
ખ્યાતિ હોસ્પિટલ સિવાય જે અન્ય હોસ્પિટલો છે તેને પણ ઘણી વખત મંજૂરી મેળવવામાં તકલીફ જે છે તે પડતી હોય છે. સાંજે 6 કે 7 વાગ્યા બાદ જો કોઈ ઇમરજન્સી પેશન્ટ આવે તો PMJAY હેઠળ સારવાર માટે થઈને અનેક વખત હાલાકી પડી હોવાના કિસ્સા છે તે સામે આવ્યા છે. પરંતુ ખ્યાતિ હોસ્પિટલ મુદ્દે એક પણ વખત એવી બાબતો સામે નથી આવી કે અપ્રુવલ દર્દીઓ માટે થઈ અને PMJAY હેઠળ ના મળ્યું હોય. 8 જ કલાકમાં 100 થી વધારે મંજૂરીઓ છે તે મળી ગઈ છે. આ કદાચ આરોગ્ય વિભાગનો પણ વર્લ્ડ રેકોર્ડ છે તે કહી શકાય. કારણ કે જે પ્રમાણે ખ્યાતિ હોસ્પિટલમાંથી એક કાગળિયું પણ આવે તો તેને મંજૂર કરી દેવું અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી હોય તો અને માત્ર તો જ કર્મચારીઓ છે એ લાઈન ઉપર કામ છે તે કરતા હોય છે. આખરે આ સમગ્ર કાંડ જે છે તેમાં નહીં માત્ર કર્મચારીઓ પરંતુ મોટા મગરમચ્છોની સંડોવણી સીધી કે આડકતરી રીતે હોવાના કારણે જ આ કાંડ શક્ય બને. બાકી નુપુર આ આખો કાંડ જે છે તે ત્યાં સુધી શક્ય ના બની શકે. બિલકુલ, અને શક્ય કેવી રીતે બની શકે એ સવાલ પણ છે. જેમ આપણે વર્લ્ડ રેકોર્ડની વાત કરી એ જ રીતે ક્રાઇમ બ્રાન્ચની પણ જ્યાં તપાસ. ડોક્ટર વસંત પટેલ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. કશ્યપ આપ અમારી સાથે જોડાયેલા રહેશો. વસંતભાઈ, 1 કલાકની અંદર 8 કલાકની અંદર માફ કરશો 112 પરવાનગી અને એમાં પણ દરેક ઇમરજન્સી કેસ તો શું આરોગ્ય વિભાગના ધ્યાનમાં એ ન આવે કે આ કેવી રીતે થાય? નુપુરભાઈ, આરોગ્ય વિભાગના ધ્યાનમાં ત્યાં જે બેઠા હોય અધિકારીઓ એમના ધ્યાનમાં આ વસ્તુ હોય જ ના આવે એવી કોઈ શક્યતાઓ નથી. એમને એ જે 8 કલાકમાં આટલી ઇમરજન્સી પરમિશનો આપી છે તો એ દિવસના અન્ય હોસ્પિટલના પણ ડેટા કમ્પેર કરવા જોઈએ કે અન્ય હોસ્પિટલોને આવી કન્ડિશનમાં કેટલી પરમિશનો આપી આખા દિવસ દરમિયાન, અને એ આખા મહિનાનું એસેસમેન્ટ કરવું જોઈએ. એટલે આની ડિટેલ તપાસ થવી, જે PMJ અધિકારી દ્વારા જે પરમિશન આપવાની છે એ દિશામાં આગળ વધવાનું જરૂરી છે સરકારે, અને જે ઇન્વેસ્ટિગેટિવ ઓફિસર છે એમણે કે સરકારી અધિકારીઓ દ્વારા ક્યાં આમાં ગોટાળા થયા છે. અચ્છા ડોક્ટર સાહેબ, એક બીજી વાત પણ છે. આ તો આપણે 8 કલાકમાં 112 અપ્રુવલની વાત કરી, એ તો કદાચ આરોગ્ય વિભાગે સર્જેલો વર્લ્ડ રેકોર્ડ હશે, પણ 3500થી વધારે સર્જરી થઈ છે અને દરેકની અંદર તમે જુઓ તો દરેકમાં લગભગ 99% બધી જ ઇમરજન્સીમાં મોકલાયેલી છે. એટલે આ તો શક્ય જ નથી બનતું કે આવી રીતે ઇમરજન્સીની અંદર જાય અને કોઈ પૂછપરછ ન કરે. એટલે ક્યાંક ને ક્યાંક કોઈ ભાઈબંધી તો હોય અથવા તો કોઈક એવું મેળાપીપણું હોય તો જ તરત અપ્રૂવ થાય ને. એટલે હું એ જ કહું છું, મને પણ, અને આ સવાલ મારો એકલાનો નથી, આ પ્રશ્ન તમને પણ થાય છે અને PMJ અંતર્ગત આવતી ઘણી બધી હોસ્પિટલોને પણ આ પ્રશ્ન સતાઈ રહ્યો છે કે સાલું આપણે એપ્રુવલ માટે મોકલીએ છીએ તો આપણને મળતી નથી અને આને આટલી ઝડપી એપ્રુવલ કેમ મળે છે. એવા પ્રશ્નો ઘણી બધી હોસ્પિટલો PMJ અંતર્ગત કામ કરતી અને ઘણા બધા ડોક્ટરોને આ પ્રશ્નો તો છે જ. બરાબર. ભલે કોઈ ખુલીને બહાર આવીને બોલતું નથી, કારણ કે એમને સરકાર પાસેથી કામ કરવાનું છે, સરકાર પાસેથી પૈસા લેવાના છે. અચ્છા ડોક્ટર સાહેબ, એ જાણવું છે કે આપે તો ઘણા વર્ષોની આપની પ્રેક્ટિસ રહી છે, દાયકાઓની આપની પ્રેક્ટિસ રહી છે, ઇન્સ્યોરન્સના ક્લેમ હોય એ પણ આપે જોયા છે, અને આ PMJ જ્યારથી શરૂ થયું ત્યારે એનું પણ આપે જોયું છે. આપને શું અનુભવ રહ્યો છે જ્યારે કોઈ ઓપરેશન માટે અપ્રુવલ લેવાની હોય અથવા કોઈ દર્દી માટે અપ્રુવલ લેવાની હોય ત્યારે, સ્પેશિયલી PMJમાં? જો મારી હોસ્પિટલમાં PMJ અમે કાર્ય કરતા નથી, ઓકે, પરંતુ જે લોકો કરી રહ્યા છે એમને એપ્રુવલ માટે ચોક્કસ કઈ ઇઝીલી એપ્રુવલ આવી જતી નથી હોતી. આજે એપ્રુવલમાં તો જે પ્લાન સર્જરી હોય એ બધામાં બીજા દિવસે એપ્રુવલ આવતી હોય છે, અને જો પ્લાન હોય અને એને ઇમરજન્સી ક્રિએટ કરે તો સામે જે અધિકારી બેઠા હોય એમને એટલી તો ખબર પડે કે ભાઈ આ જ હોસ્પિટલમાંથી આટલી સતત ઇમરજન્સી ખાલી આ એક જ હોસ્પિટલ ટેકલ કરે છે આખા ગુજરાતમાં, એવું પણ એમને ધ્યાનમાં તો એ નોટિસ થવું જ જોઈએ કે એક જ જગ્યાએથી સતત ઇમરજન્સી કરીને એપ્રુવલ માટેની ડિમાન્ડ કેમ આવે છે. એટલે ક્યાંક અધિકારીઓના આખાડા કાન હોય એવું ચોક્કસ માનવું છે. અને હું તો ફરીથી કહું છું કે CBI ઇન્ક્વાયરી થવી જોઈએ. જ્યાં સુધી ગુજરાત પોલીસ ને ગુજરાતની ક્રાઇમ બ્રાન્ચ કરશે ત્યાં સુધી અધિકારીઓ આમાંથી છટકી જવાની શક્યતાઓ પૂરેપૂરી છે. CBIની ઇન્ક્વાયરી થવી જોઈએ આવા કેસમાં, કારણ કે આખી યોજના એક ગરીબ મધ્યમ વર્ગના જે જરૂરિયાતમંદ લોકો છે એમને સારામાં સારી સગવડ આપવા માટેની આ યોજના છે.
અને આવી યોજનાનો જો દુરુપયોગ થાય ત્યારે ચોક્કસ વડાપ્રધાનશ્રીએ પણ વિચારવું જોઈએ અને આ દિશામાં ખૂબ કડકમાં કડક તપાસ થાય અને અધિકારીઓ અને સંડોવાયેલી હોસ્પિટલોને સજા થાય ત્યાં સુધી આનું તપાસ થઈ અને યોગ્ય સજા પહોંચવી જોઈએ દરેક લોકો સુધી. બિલકુલ ડૉક્ટર સાહેબ, તમે જે કહ્યું એ ઘરના ભૂવા અને ઘરના દાખલાની અહીંયા તમે એક ઇશારો એ કર્યો કે જ્યાં સુધી મિલીભગત હોય, પણ આ મિલીભગત આરોગ્ય વિભાગના અધિકારીઓની જે અધિકારીનો આપ ઉલ્લેખ કરી રહ્યા છો, હું સમજી રહ્યો છું કદાચ ખોટું નથી, આરોગ્ય વિભાગના જ અધિકારી વસંતભાઈ, શું કહો છો? એટલે આજે આપ અધિકારીઓની સંડોવણીની વાત કરી રહ્યા છો, જ્યાં સુધી અમે સમજી રહ્યા છીએ આરોગ્ય વિભાગના જ અધિકારીની આપ વાત કરી રહ્યા છો ને? હા, પીએમજે ડિપાર્ટમેન્ટમાં જે ત્યાં એપ્રુવલ આપવા બેઠા હોય એ આખી ટીમની વાત કરી રહ્યો છું. બિલકુલ. અને એની સાથે સાહેબ આરોગ્ય વિભાગના અધિકારીઓની પણ તો સંડોવણી હોવી જોઈએ, એના વગર આ શક્ય જ કેવી રીતે બને? કારણ કે 1 મહિનો થયો, હજી તપાસ રિપોર્ટ આરોગ્ય વિભાગે નથી આપ્યો. હા, એટલે બધી જ આમાં કદાચ અત્યારે તો જે પીડિતો સાથે પણ ક્યારેક લોકો આ પ્રકારના જે અત્યારે હવે તો દર્દી જે આવે એ પ્રશ્ન કરે કે સાહેબ તમે ટીવીમાં જાઓ છો અને આ બધું થયું હશે, આ આટલું બધું ખોટું કેવી રીતે થયું? આવું સામાન્ય પ્રજા પણ અમે પબ્લિક ડોમેઇનમાં છીએ એટલે પૂછતી થઈ ગઈ છે. ત્યારે ચોક્કસ સરકાર, આરોગ્ય વિભાગ અને પીએમજે યોજના ઉપર સામાન્ય માણસને શંકા ઉદ્ભવવાની શરૂ થઈ ગઈ છે. ડોક્ટરો ઉપરના વિશ્વાસ પણ અત્યારે પીએમજે હોસ્પિટલમાં જતા હવે દર્દીઓ પણ ગભરાવા લાગ્યા છે કે ચાલુ આપણું ખોટું ઓપરેશન ના થઈ જાય. એટલે ચોક્કસ સરકારે પોતાની વિશ્વસનીયતા અને પીએમજે યોજનાએ પોતાની વિશ્વસનીયતા ફરી પુરવાર કરવા માટે પણ આના માટે યોગ્ય તપાસ અને યોગ્ય સજા થાય એ રીતનું કાર્ય કરવું પડશે. અને ડૉક્ટર સાહેબ, એક બીજી વાત અહીંયા આપના ધ્યાને મૂકું, કદાચ આપના ધ્યાનમાં આવ્યું જ હશે, પણ સંદેશ ન્યૂઝ સામે કેટલાક એવા દર્દીઓ હતા કે દર્દીઓના સગા હતા, એ આવ્યા હતા અને એમણે ચોંકાવનારી વાત એ કહી હતી કે જ્યાં આપે વાત કરી કે બીજી કોઈ હોસ્પિટલને અપ્રુવલ લેવું હોય તો ઘણો સમય લાગે, આમાં પહેલાં ઓપરેશન થઈ જાય અને પછી અપ્રુવલ આવે ને અપ્રુવલ બતાવાઈ હોય ઓપરેશન પહેલાંની, એટલે સ્વાભાવિક રીતે આરોગ્ય વિભાગની સંડોવણી વગર તો આ બને જ નહીં. એ તો પહેલા પણ કહ્યું અને આ જગ જાહેર થઈ ગયું છે. હવે આ પ્રેક્ટિસ ઘણા સમયથી ચાલતી હશે, ઘણા વર્ષોથી ચાલતી હશે. યોજના આવી ત્યારથી આ પ્રકારની પ્રેક્ટિસ જે અધિકારીઓ અને અમુક હોસ્પિટલોના જે લાયઝનિંગથી આ પ્રકારની પ્રેક્ટિસ આખા ભારત દેશમાં ઘણી બધી હોસ્પિટલો અને અધિકારીઓ દ્વારા કરવામાં આવતી હશે. એની યોગ્ય તપાસ થાય અને સરકારના જે ટેક્સ પેયર જે છે નાગરિકો ભારત દેશના, એના પૈસા યોગ્ય જગ્યાએ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મદદમાં પહોંચે, એનો બેફામ દુરુપયોગ ના થાય અને કોઈના ખોટા ઓપરેશનો ના થાય, બિનજરૂરી લોકોની સારવાર ના થાય. આ તો એટલી સારામાં સારી યોજના છે કે લોકોને રાહત મળે. બિલકુલ, લોકોને માટે આશીર્વાદ રૂપ આ યોજના છે. પરંતુ આવા લોકોની મિલીભગતથી લોકોના બિનજરૂરી જ્યારે સર્જરી થઈ જાય કે બિનજરૂરી ઓપરેશનો થઈ જાય, પ્રોસિજર થઈ જાય અને એને કોઈ જરૂરિયાત ના હોય એ વખતે એના શરીરમાં ક્યારેક સ્ટેન્ટ મુકાઈ જાય અથવા તો રિપ્લેસમેન્ટ થઈ જાય સાંધાનું, તો એની આખી લાઈફ એ પછી હેન્ડીકેપ થઈ જાય માણસ. અને એ આપણે જોયું આ કેસની અંદર કે કેવી રીતે થયું છે. છેલ્લા 2 સવાલ સાહેબ મારે એક સાથે હું પૂછી લઉં આપને કે એક તો આ પીએમજેના જે કર્મચારીઓ આપે કહ્યું કે ક્રાઇમ બ્રાન્ચે એમની પૂછપરછ કરી પણ એમના નિવેદન સાર્વજનિક નહીં થયા, કોઈ કાર્યવાહી ના થઈ. જે લોકોના મૃત્યુ થયા એમના પીએમ રિપોર્ટ પણ જાહેર નથી થયા. તો આના પાછળના કારણ શું માનો છો આપ? નુપુરભાઈ, આ ચિરાગ રાજપૂત કે પટોળિયા કે જેટલા પણ ખ્યાતિ હોસ્પિટલનો જે પણ સ્ટાફ જેલમાં છે એની સાથે જ આ લોકોની પણ જગ્યા ત્યાં જ હોવી જોઈએ. તો જ યોગ્ય તપાસ અને યોગ્ય લોકોને સજા થશે. જ્યાં સુધી આ લોકોની ધરપકડ નથી એમનું કોઈ મીડિયામાં અત્યારે સામાન્ય પ્રજા પણ પૂછે છે કે ભાઈ આ ડોક્ટરો તો પકડાયા પણ આ લોકો કેમ નથી પકડાતા? આ એક સામાન્ય જનતાનો સવાલ છે કે જે લોકો પીડિતો છે એમના સગાવાલા રહેતા હોય એ લોકોનો પણ સવાલ છે કે ભાઈ અધિકારીઓ કેમ ના પકડાયા? અધિકારીએ જો મંજૂરી ના આપી હોત તો અમારી ખોટી બાયપાસ કે ખોટી એન્જિયોપ્લાસ્ટી થાત નહીં જો અધિકારીઓએ મંજૂરી ના આપી હોત તો. એટલે અત્યારે પીડિતોના મગજમાં ખૂબ મોટામાં મોટો સવાલ આ છે કે ડોક્ટરોએ ખોટું કર્યું પણ ખોટું કરવાની પરમિશન ક્યાંથી મળી એમને? કે પીએમજે ગાંધીનગરથી મળી કે એનો ડિપાર્ટમેન્ટ જ્યાં બેસતું હોય ત્યાંથી.
એટલે સામાન્ય જનતા અને પીડિતોના સગાવાલા ના મગજમાં ખૂબ મોટો પ્રશ્ન આ જ છે કે ભાઈ અધિકારીઓ સાહેબને સજા કેમ નહીં? ડોક્ટરોએ ખોટું કર્યું એને સજા થઈ તો અધિકારીઓને કેમ નહીં? બિલકુલ, અધિકારીઓને સજા કેમ નહીં? ડોક્ટર સાહેબ, આપનો કિંમતી સમય આપે ફાળવ્યો, અમારી સાથે વાતચીત કરી એ બદલ આપનો આભાર. પણ આ બધા વચ્ચે સવાલ થવો એ સ્વાભાવિક છે કે અધિકારીઓ ઉપર કેમ નહીં? આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ હાથ ખંખેરી નાખ્યા છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવે કંઈ પણ બોલવાનો ઇનકાર કરી દીધો છે. હિરેન અમારી સાથે જે હમણાં લાઈવમાં જોડાયા હતા, એમની સાથે જ વાત કરવા માટે ગયા હતા, એમની પાસેથી જવાબ લેવા ગયા હતા આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી પાસેથી, પણ એ કંઈ પણ બોલવા તૈયાર નથી. અને બોલે પણ શું? જનતા સમજદાર છે, સ્વાભાવિક રીતે સમજી શકે છે કે ધનંજય દ્વિવેદી બોલે પણ શું. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ છે, પણ આમાં જ્યારે આરોગ્ય વિભાગ ઉપર જ શંકા તકાઈ રહી હોય ત્યારે શું બોલી શકે? ડોક્ટર હેમાંગ વસાવડા આપણી સાથે જોડાયા છે. ડોક્ટર સાહેબ, આજે રાજકીય વાત નથી કરવી, આપણે વાત ખાલી કરવી છે એક ડોક્ટર તરીકે, આપના અનુભવની, એક ડોક્ટર તરીકે, જનસેવાની, એક ડોક્ટરને જે ભગવાન માનવામાં આવે છે, પણ એ જ ડોક્ટર જ્યારે લોકોના હૃદય ચીરે અને એના ઉપર આરોગ્ય વિભાગ ના પણ આશીર્વાદ ભળી જાય ત્યારે સામાન્ય જનતા ક્યાં જાય? પહેલેથી શંકા તો હતી. જે રીતે ખ્યાતિ હોસ્પિટલને દર 40 મિનિટ 45 મિનિટમાં પ્લાન્ટ કેસીસમાં મંજૂરી મળી જતી હતી, એ રીતે લોકોને આરોગ્ય ખાતા ઉપર ચોક્કસ શંકા હતી. આ સરકારની તપાસ માટેની એક પેટર્ન છે કે નાની માછલીઓને પકડી લેવી અને મગરમચ્છોને છૂટા ફરવા દેવા. આ ખ્યાતિમાં પણ આ વસ્તુ દેખાય છે. એટલે આખી મોડસ ઓપરેન્ડી જે હતી એને બદલી અને નવેસરથી આખી યોજનાનું પુનર્ગઠન કરવું ખૂબ જ જરૂરી છે. જો પુનર્ગઠન નહીં કરે તો લોકોને ડાક્ટરમાંથી વિશ્વાસ તો ઉડ્યો એ વાત બરાબર છે, પણ સાથે સાથે પીએમજે યોજનાનો લાભ લેવામાં પણ ડરશે. મોટાભાગના દર્દીઓ લાભ નહીં લે, આ પણ પરિસ્થિતિ ગુજરાતમાં ઊભી થઈ શકે છે. આરોગ્ય વિભાગના અધિકારીઓને જવાબદાર ગણવા માટે પોલીસ ખાતું તપાસ કરી રહ્યું છે, પણ આગળ વધતું નથી. કારણ કે પોલીસ ખાતાને તો જેટલી ઢીલ મળે ઉપરથી એટલું જ આગળ જઈ શકે. એટલે ક્યાંક સરકાર પણ આમાં સામેલ છે એવું દર્દીઓને શંકાઓ ઊભી થઈ છે, એ વ્યાજબી છે. અને આખી પેટર્ન જે છે પીએમજે યોજનાની, એ આવતા દિવસોમાં બદલવામાં નહીં આવે. સીડી અપલોડ નથી થતી. જે એક્સપર્ટ ડોક્ટર હોય સિમિલર ડિગ્રીના, એને બતાવીને મંજૂરી નથી અપાતી, સીધી જ નીચેથી અપાતી હતી. આ બધા જ પ્રશ્નો છે, એ ઘણા બધા સુધારા માગી લે છે. અને હેમાંગભાઈ, હમણાં જ વસંતભાઈ સાથે પણ વાત થઈ. આજે તમે વાત કરી પોલીસ વિભાગની કે ક્રાઇમ બ્રાન્ચની, વસંતભાઈએ પણ આ જ શંકા વ્યક્ત કરી હતી કે જ્યાં સુધી લોકલ પોલીસ અથવા તો ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરશે કશું જ નહીં થાય. સીબીઆઈની એમણે માંગ કરી છે કે સીબીઆઈ માટે જો સીબીઆઈ તપાસ કરે તો કંઈક નીકળે. પણ શું લાગે છે, આ આરોગ્ય વિભાગના અધિકારી ધનંજય દ્વિવેદી અગ્ર સચિવ કંઈ પણ બોલવાનો ઇનકાર કરી દીધો, કારણ કે આટલો સંવેદનશીલ મુદ્દો છે, કંઈક તો બે શબ્દો તો કહેવા જોઈએ, પણ કંઈ જ બોલવાનો ઇનકાર કરી દીધો. તો સીબીઆઈ પણ આમાં શું કંઈ કરી શકે કે પછી આરોગ્ય વિભાગ એટલું બધું તાકાતવર છે, એમાં બેઠેલા ખાદીધારી કે પછી એ અધિકારીઓ એટલા બધા ઇન્ફ્લુઅન્સ ધરાવે છે કે એમનો કોઈ વાળ પણ વાંકો ના કરી શકે? નહીં, વસંતભાઈએ સીબીઆઈ ની વાત કરી, આપે પણ મને સીબીઆઈ નું પૂછ્યું. સીબીઆઈ તપાસ કોણ આપે? કાં સરકાર આપે, જે ક્યારેય આપવાનું નથી, અથવા તો પીડિત પરિવારો કોર્ટમાં જાય, હાઈકોર્ટ આદેશ કરે તો જ થાય. એટલે સીબીઆઈ તપાસ હું, તમે કે વસંતભાઈ માગે એટલે મળવાની નથી. આ મુદ્દે સરકાર અસંવેદનશીલ છે, જળવલણ લઈ રહી છે, અને સરકારને જ રસ નથી કે આમાં તથ્ય બહાર આવે. નહીતર પોલીસ ખાતું કે ક્રાઇમ બ્રાન્ચ પણ સીબીઆઈની જેમ પૂરતા કારણો બહાર લાવી શકે, પરંતુ સરકારે જ ક્યાંક એમાં બ્રેક માર્યો હોય એવી જે શંકા લોકોના મગજમાં છે, એ મને પણ, હું એ વાતનું પણ સમર્થન કરું છું કે ક્યાંક એ લોકોને જ રસ નથી સાચી વાત બહાર.
અચ્છા હેમાંગભાઈ, સંદેશ ન્યૂઝે હમણાં થોડા દિવસ પહેલાં જ 4 દિવસ પહેલાં એક ચોંકાવનારો અમે ઘટસ્ફોટ એ કર્યો હતો કે ખ્યાતિ હોસ્પિટલ જે બની 2021માં 40 કરોડના ખર્ચે બની અને લોકોના હૃદય ચીરી 4 વર્ષમાં 40 કરોડ ઊભા કરવાનો પ્લાન હતો. એમાંથી 16 કરોડ કરતાં તો વધારે લોકોએ ઊભા પણ કરી દીધા છે. તો આ કોની સંડોવણી હોય અને કોના આશીર્વાદ હોય તો જ આ શક્ય બને? ચોક્કસપણે જ્યારે આટલું મોટે પાયે ખોટું થતું અને વસંતભાઈ કીધું ડોક્ટરો પકડાણા અને આ પકડાણા, હજી એમના જે મુખ્ય 2 ડાયરેક્ટરો છે અથવા ચેરમેન છે એને આપણે પકડી શક્યા નથી. પહેલી વાત. બીજી વાત કે જ્યારે આંકડા સામે પડે ત્યાં જ આરોગ્ય વિભાગને ખ્યાલ આવવો જોઈએ, યોજના ચલાવતા લોકોને ખ્યાલ આવવો જોઈએ અને જે થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર બજાજ છે એને પણ તરત વિચાર આવવો જોઈએ કે એક દિવસમાં આટલા ઓપરેશન એક ડાક્ટર કરી કેમ શકે. આ કંઈ જ નથી થયું. એટલે ક્યાંક આશીર્વાદ હશે અને ચોક્કસ જે આશીર્વાદ શક્તિશાળી લોકોના હોય છે અને લોકમુખે જે ચર્ચા છે એ તમામ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે ક્યાંક ને ક્યાંક સંકળાયેલા છે. ક્યાંક શંકરભાઈ ચૌધરીનું નામ આવે, ક્યાંક નીતિનભાઈનું નામ આવે છે. એટલે આ રીતે ક્યાંક ત્યાંથી આશીર્વાદ મળતા હોય એવું બને. જી, મારી સાથે વાતચીત કરી હેમાંગભાઈ, આપે આપનો કિંમતી સમય ફાળવ્યો એ બદલ આભાર.